બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન, તેનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રમાં વૈષ્ણવો સાથે મળીને કરવાની કહી છે. તે બ્રહ્મ સંબંધ મંત્રનો મૂળ શ્લોક છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શય જને, એટલે કે વૈષ્ણવ. આ શ્લોકનો અનુવાદ છે ગુજરાતીમાં. ભગવાન શ્રી કૃષ્ણથી ખોટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. સમર્પણ થઈ જવું એ બહુ જ અલૌકિક ઘટના છે. સમર્પણ માટે કોઈ અધિકારી જીવ ન હોય તો એને સમર્પણ ન થઈ શકે. એટલે જ ગોકુલનાથજીએ સ્વયં સર્વોત્તમ સ્તોત્રમાં એક ઠેકાણે કહ્યું છે, શરૂઆતમાં જે શ્લોક છે તેમાં વિનિયોગેથી જે શરૂ થાય છે તેમાં, કે જો બ્રહ્મ સંબંધ થયો છે તો એ એટલે જ થયો છે કે તે લીલાનો જીવ છે, અન્યથા બ્રહ્મ સંબંધ નહીં થાય. એટલે કે જેમ વસુદેવદાસ છકડાનો પ્રસંગ છે કે માતા પિતાને સાથે લઈને આવ્યો કે મારો કર્યો તો આમનો કરો, તો મહાપ્રભુજી કે ના થાય. એ સમયમાં તો મહાપ્રભુજી આપ સાક્ષાત પરબ્રહ્મ શ્રી ગુસાઈજી, આપ પુરુષોત્તમ, એટલે આપ દ્રષ્ટિ કરવાથી જાણી જતા કે આ જીવ લીલાનો છે કે નહીં. પરંતુ અત્યારે એ આપના જે અંશરૂપી બાળકો છે એમણે જે રીતિ અપનાવી છે એ જે શ્રી ગોકુલનાથજીએ જે સર્વોત્તમમાં આજ્ઞા કરી છે તે રીતિ છે કે જે અધિકારી હશે તે આવશે, આપ તેમને બ્રહ્મ સંબંધ આપજો. અને એ કેવી રીતે આવશે? તો કે વૈષ્ણવથી વૈષ્ણવ થશે. એટલે કોઈ વૈષ્ણવથી બીજો દૈવી જીવ ખેંચાય, આકર્ષાય અને એ વિનંતી કરે, એ રીતે આવશે. તો કોઈ વ્રજ યાત્રા કરવા જઈ રહ્યા છે અને એવું જાણે છે કે જો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની સેવા કરવી હોય બેઠકજીમાં, જારી ચરણ સ્પર્શ કરવા હોય, તો એ પણ ત્યારે જ થઈ શકશે કે જો બ્રહ્મ સંબંધ હશે. તો એ નિમિત્ત છે. એમ કરીને પણ દૈવી જીવને વલ્લભકુલથી સન્મુખ થઈને બ્રહ્મ સંબંધ લેવાનો સૂજે છે. આ રીતે આવશે. તો અનેક રીત છે પ્રભુની ખેંચવાની. અને જ્યારે બ્રહ્મ સંબંધ માટે આવે છે, વિનંતી કરે છે, તો હવે જે સમય છે તે આપની મહાપ્રભુજી જેવું સામર્થ્ય નથી કે આ જીવ આવ્યો છે તે લીલાનો છે કે નથી. જો એને ના પાડી દે તો અનાદર થઈ જાય. કેમ કે આપનું પ્રાગટ્ય બાળકોનું એટલા માટે તો છે કે દૈવી જીવ રહી ના જવો જોઈએ. હજારો જન્મોનો જન્મે વિયોગ છે. સહસ્ત્ર પરિવત્સર જે આવ્યું ને આગળ, સહસ્ત્ર પરિવત્સર એટલે હજારો વર્ષોનો સમય ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે. તો કેવી રીતે હવે આપ ના પાડી શકે? અને જો નથી અને આપી દીધો બ્રહ્મ સંબંધ, તો એના માટે પણ મહાપ્રભુજીએ એક પ્રસંગ એવો રાખ્યો છે કે જેમાં આપે એ પણ સમાધાન બાળકોનું કરી દીધું છે કે તમારે ચિંતા નહીં કરવાની, આપી દેવાનો. જો હશે તો ફળશે, નહીં હશે તો નહીં ફળે. આ આપની કૃપા છે. કેમ કે આપ તો સાક્ષાત પરળ બ્રહ્મ છો.
આપનાથી 16મી 17મી પેઢીએ જે અંશ છે આપના બાળકોમાં, એમાં પરબ્રહ્મપણું ન હોય, એ અંશ છે, અંશ જ હોય. એટલે આપે બાંસવાડાવાળા 84 સેવકમાંથી બાંસવાડાવાળા ગોપાલદાસ જે છે, એમની સ્ત્રીને લઈને ચાલ્યો. મનમાં એવો મનોરથ કર્યો કે જો એ દૈવી હશે તો મહાપ્રભુજી બ્રહ્મસંબંધ આપશે, જો દૈવી નહીં હોય તો નહીં આપે. એટલી સમજ હતી. વસુદેવદાસજીમાં તો એ પણ નથી સમજ, એ તો લઈને જ આવી ગયા કે આપી જ દો. પણ અહીંયા એટલી સમજ હતી. ત્યારે મહાપ્રભુજીએ જોયું કે આને બ્રહ્મસંબંધ માટે તું લાવ્યો છું, પણ આને બ્રહ્મસંબંધ આપીશ ને તો એ ફરશે નહીં. એટલે શું? તો કે જ્યાં ત્યાં ખાતી ફરશે, જ્યાં ત્યાં લેતી. એ જમાનામાં એવું હતું. અત્યારે તો બધા લે છે કે નથી લેતા ચર્ચા નથી કરવી, અર્થ નથી. સમય કેટલો બધો અલગ છે અત્યારે. પુષ્ટિમાર્ગ જીવંત છે, બાળક ભૂતલ પર છે, વૈષ્ણવો છે, અનુભવ થઈ રહ્યો છે, પણ એ સ્થિતિ નથી જેમાં મહાપ્રભુજીએ કહ્યું કે જ્યાં ત્યાં ખાતી ફરશે. એટલે કે સમય એવો હતો કે ત્યારે મહાપ્રભુજીના સેવકો તો એક વખત સેવક થયા પછી તરત જ સંબંધ તોડી નાખે. એક સેકન્ડમાં ઘરના બધા સંબંધ એનો તોડી નાખે, ના લાગે કઈ વાર, પ્રભુને કષ્ટ આપે રે, ભક્તોએ મૂળને કાપે રે, વૈષ્ણવોએ મૂળને કાપે રે. કેમ કે એ જે વૈષ્ણવ થયા 84 વૈષ્ણવ, એમને તો તરત ખબર પડી ગઈ કે અમે તો હજારો વર્ષથી છૂટા પડેલા છીએ. આપ આવો શ્રમ લઈને ખુલ્લા ચરણે આવી રીતે અમારા માટે. ને હવે અમે જો ઘરમાં રહીએ અને એ લોકોનું ખાઈએ, આપની આજ્ઞા પ્રમાણે અમે ના રહીએ અને એમના હાથનું ખાઈએ, એકલું ખાવાનું દુઃખ નહોતું. પછી એમને મહાપ્રભુજી માટે કોઈ પ્રેમ ના હોય એટલે એમનો અણગમો થાય. મીરાબાઈએ જેમ કીધું કે આ કોના ગાય છે ભાઈ, તું બંકર, મહાપ્રભુજીના કીર્તન માટે કહી દીધું. એ બધી વસ્તુ ઘરમાં મા બાપ પણ કરે, આની પત્ની પણ કરે. હવે આજે અત્યારે બાંસવાડા વાળો લઈને આવ્યો છે, એના જે સગાવાલા છે એ પણ કરે. તો ભક્તિ ક્યારે કરે, સેવા ક્યારે કરે, મહાપ્રભુજીનું સ્મરણ ક્યારે કરે? આવા લોકોની વચ્ચે કેવી રીતે રહેવાય? એટલે એ સમયે મહાપ્રભુજીના સેવકો તત્કાલ જ્યાં ઘરે ગયા, જે જગ્યા મળી, એ સુખી છે તો મોટું ભવન લઈ લીધું, નથી તો એક થોડી જગ્યા આપો એમ કે પિતા માતાને. પિતા માતાને જો પ્રેમ હોય બાળક માટે તો કે હા ભલે ને, અમારી સામે તો રહેશે ને, આપતા. પછી એ જાતે જળ ભરીને લાવે. જો પત્ની આવી રીતે નામધારી હોય તો એને તો ગોવર્ધનનાથજી માટે ભોગ પણ, ઠાકોરજી માથે પધરાયા હોય તો એને ભોગ પણ સિદ્ધ ના કરવા દે. નામધારી હોય એટલે જળની સેવા કરી શકે, પર ચારગી કરી શકે, શાક સમારવાની, એ બધું. અન્યથા તો બધું જાતે કરે. અને એ પોતાની રીતે થોડી જગ્યા મળી છે તો એમાં પણ એ મુખ્ય જે ધ્યેય છે એને વળગી રહે. કેમ કે હવે જે મળ્યું છે એનું એમને મૂલ્ય ખબર છે. પછી આ બધા ભજનોનો પ્રભુને કષ્ટ આપે રે, ભક્તોએ જળને કાપે રે, સ્નેહી સગા હોય છતાંય દુશ્મન સમ દેખાય. કેમ કે આ કોણ છે? આ સ્નેહી સગા નહીં, આ તો આપણા સર્વના મા બાપથી પણ અધિક છે મહાપ્રભુજી. એ લોકોને અનુભવ થઈ ગયો એટલા માટે સ્નેહી સગા હોય છતાંય દુશ્મન સમ દેખાય. એક દોડ લઈ લઉં છું આજે, બહુ સુંદર દોડ છે. તો શા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જીવો બ્રહ્મસંબંધ થયા પછી અને સેવા પધરાયા પછી સંબંધથી વંચિત થઈ જતા હતા, સ્નેહ સગાઓના? તો મા બાપથી પણ અધિક એવા મહાપ્રભુજી અને સર્વસ્વ એવા ઠાકોરજી, એમની વચ્ચે હવે કોઈ પણ આવે તો એમને શું અંદરથી ભાવ થતો હતો એ આ દોડમાં છે. રાગ છે વાલાને તો માખણ ભાવે રે, બીજું કાંઈ કામ ન આવે રે. આ રાગ છે કે વલ્લભને કષ્ટ આપે રે. એ બે નામ લઈશ, વલ્લભ અને શ્રીજી, એટલે કે આપણે ત્યાં માથે પધરાયેલું સ્વરૂપ. વલ્લભને કષ્ટ આપે રે, શ્રીજીને કષ્ટ આપે રે, વૈષ્ણવો એ જળને કાપે રે, વૈષ્ણવો એ જળને કાપે રે, સ્નેહી સગા હોય છતાંય
દુશ્મન સમ દેખાય, સ્નેહી સગા હોય છતાંય દુશ્મન સમ દેખાય. કેમ? તો કે કેટલા જન્મો થયા, કેટલા આવા મા બાપ અને પતિ અને પુત્રો થયા, તો ક્યાં અમારું કલ્યાણ થયું હતું? હવે અમારા સાચા મા બાપ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રગટ થયા છે. અમારા માટે શ્રમ લઈને 3 ખુલ્લા ચરણે 3 પરિક્રમા કરીને આપના પ્રમેય બળથી અમારા દોષોનો નાશ કર્યો છે. તો હવે મા બાપ આ થયા કે આ? વલ્લભ વૈષ્ણવના મા બાપ ડગલે પગલે રક્ષે છે કે વિઠ્ઠલ. વૈષ્ણવના મા બાપ ડગલે પગલે રક્ષે છે. કેમ? પેલા હીરાની ધરતી વાળાને મોત આવ્યું, 12 જણા મારવા આવ્યા ભેગા, તો તરત એને યાદ આવી ગયા પોતાના ગુરુ વિઠ્ઠલનાથજી. વિઠ્ઠલનાથજી ત્યાં તળાવમાં પ્રગટ થઈને કહ્યું, ત્યાંનું સમાધાન આ રીતે કે વલ્લભ વૈષ્ણવના મા બાપ ડગલે પગલે રક્ષે છે કે વિઠ્ઠલ. વૈષ્ણવના મા બાપ ડગલે પગલે રક્ષે છે. બીજું કોણ સ્નેહી સાચું વૈષ્ણવ માટે? કે મળજો સાચા સગા સંસાર મારે. વૈષ્ણવો કયા? હે વલ્લભ સેવીને પાવન થાય કે વિઠ્ઠલ સેવીને પાવન થાય. મળજો સાચા સગા સંસાર મારે. એટલે આ સેવકો આવા હતા એ વખતે. આપણને અત્યારે ના પાડી છે. હરિદાસજીએ આજ્ઞા નથી કરી. શિક્ષાપત્રમાં હરિદાસજીએ એ જે અસાધારણ વૈષ્ણવો જે હતા, કે જે સામર્થ્યવાન હતા, કે જેમણે આવી રીતે ઘરના સંબંધોને તોડીને મહાપ્રભુજીની આજ્ઞામાં રહ્યા. પણ હરિદાસજીએ તો એવી કૃપા વિચારી છે કે હવે એવી સ્થિતિ નથી કે આવું કંઈ કરવા જાય તો એનું પરિણામ પણ કહ્યું છે કે જો એનામાં એ પાત્રતા નહીં હોય ઘરના લૌકિકને છોડવાની, અને જો છોડી દેશે અને જો પછી શિથિલ થઈ જશે, એટલે કે છોડ્યા પછી એમ થશે કે ના ના આ તો ના છોડાય, તો ભૂલ કરી અને પાછો પ્રવેશ કરશે, તો એ હાંસીને પાત્ર થશે અને પુષ્ટિ માર્ગ વગોવાશે. એટલે આપણે જુદી રીત બતાવી દીધી કે બધાની સાથે રહેવાનું, લાગે એવું કે એમની જોડે જ છીએ. પછી એમ પણ કહ્યું કે જ્યાં પ્રસંગ આવે તો ભળવાનું, લાગે કે આપણે ભળી ગયા છીએ, પણ આપણો હૃદયમાં જે આશ્રય છે એ દ્રઢ રાખવાનો. એટલો સુંદર હરિદાસજીએ સમાધાન વિચાર્યું છે આમાં. તે એ વખતે તો કેવા હતા વૈષ્ણવો? પેલા હતા ને પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષ ક્ષત્રિય આગ્રાના. મહાપ્રભુજી આવ્યા, માર્ગ ઉપરથી પસાર થયા, બારીમાંથી જોયા પુરુષોત્તમજીએ, મળ્યા નથી, કોઈ દિવસ જાણ્યું નથી કે કોણ છે, પણ અંદરથી આપ કહ્યું ને પરળ બ્રહ્મ છો, આપ જાણો છો કે આ આવ્યો મારો જીવ, આપે અંદર જ બિરાજેલા છો, એટલે આપે જ પ્રેરણા કરી અને તરત નીચે આવીને દંડવત કરીને કહ્યું આવો. બ્રહ્મ સંબંધ માટે વિનંતી કરી, એ કરાયો. સેવા માટે વિનંતી કરી ત્યારે કહ્યું કે તમારી બંનેની માતાઓ તમને સેવા નહીં કરવા દે. ત્યારે આ બંને સામે દલીલ કરી વલ્લભ ગુરુની સામે, નાના હોય અમારી બેની માતાઓ અમને બહુ સ્નેહ કરે છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું વાત સાચી છે, અત્યાર સુધી કરતી હતી, પણ તમારા ગળામાં કંઠી જોશે પછી એ સ્નેહ નહીં કરી શકે, પછી એ તમારી કંઠી તોડાવવા માટે એવું કરશે કે તમારા માથે કલંક આવી જશે. એટલે સમજી ગયા એક વાક્યમાં. કલંકનો અર્થ જ એમ કે આ બે પહોંચી જશે, પણ કોના માટે? કંઠી તોડાવવા માટે. હવે આ કંઠી છોડે? હજારો વર્ષોનો વિયોગ પછી આવી કૃપા થઈ રહી છે. હવે તો કોના માતા, કોના પિતા, કોના સૂતને, કોના ભ્રાતા આવીને સઘળા જાતા રહે. કોણ છે કોનું? જે છે અમારા તો મારા માય બાપ વલ્લભ વિઠ્ઠલ છે. આવો દ્રઢ વિશ્વાસ. અને પછી ન પૂછતા ગયા એ વખતે, અને કાચું દૂધ પીને, કારણ કે હવે તો લેવાય નહીં, પાણી પણ ના લેવાય. અને પછી કીધું ખરું કે જાણ્યું કે આ કંઠી ક્યાંથી આવી, કાઢો કાઢો કાઢો, ના કાઢી તે ના જ કાઢી. તે કહે કે તમારે જો હજી ઈચ્છા હોય તો તમે નામ પામી આવો, તો અમે તમારા હાથનું પાણી લઈશું. આ સાંભળીને તો જે આસુરી હતા એટલે ઓર ભડક્યા. કોઈ પ્રેમ નહોતો પોતાના પુત્ર વધુ માટે, પુત્ર માટે. બે વેવણો હતી, બે સરખી. અમે કંઈ ક્ષુદ્ર છીએ કે અમારે હાથનું પાણી ના પીઓ ઉપરથી ઉલટી?
પછી બીજો રસ્તો કાઢ્યો કે તમને બીજું ભવન સિદ્ધ કરી આપીએ, કાં તો તમે જ અહીંયા રહો, અમે જુદા રહેવા જઈએ. સમાજને બોલાયો, કહ્યું સમાધાન કરો, અમે તો દીક્ષા લીધી છે પુષ્ટિ માર્ગમાં. સમાધાનમાં સમજાવ્યા એમને કે ભાઈ અમને લેવા દો, તમે તમારી રીતે અમને તમારે અલગ કરી આપે છે, બધું નોકર ચાકર કરી આપે. અમે તો કૂવો પૂરીશું, કૂવો. જે વલ્લભના વચન હતા કલંક આવશે, માથે જ કાળી ટીલી થાપી એવું નિશ્ચય વલ્લભે જાણી લીધેલો. અને રાત્રે કૂવામાં પડ્યા, વળી બધા ભેગા થયા અને કે આ તો તમારા માટે પાપ આવ્યું, આ પાપ ધોવા જાઓ અડેલ ગંગા કિનારે. ને વલ્લભે કહેલું કે ત્યારે આવજો મારી પાસે. તો આ જે છે એ સ્નેહી સગાને પણ એક ક્ષણવારમાં છોડી દેતા એ જમાનામાં કે વલ્લભને કષ્ટ આપે રે, શ્રીજીને કષ્ટ આપે રે, વૈષ્ણવો એ જળને કાપે રે, સ્નેહી સગા હોય છતાંય દુશ્મન સમ દેખાય, સ્નેહી સગા હોય છતાંય દુશ્મન સમ દેખાય. સ્વપ્નમાં પણ ભૂલથી ભક્તો, સ્વપ્નમાં પણ ભૂલથી ભક્તો એની નાલે છાય, એટલે કે એના પનારે બી ના પડે, સ્વપ્નમાં પણ ના પડે, એવો અલિપ્ત થઈ જાય. કેમ કે કોણ મળ્યું છે એમને, એક તો વલ્લભ અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. તો પછી સ્વપ્નમાં પણ ભૂલથી વૈષ્ણવો નાલે એની છાય, વલ્લભને કષ્ટ આપે રે, વિઠ્ઠલને કષ્ટ આપે રે, શ્રીજીને કષ્ટ આપે રે, વૈષ્ણવોએ જળને કાપે રે. શું કરે પછી વૈષ્ણવો? સંબંધ એનો એ જમાનામાં આપણને હરિરાયજીએ તો ના પાડી છે, ભળતા રહેવાનું, ભળતા રહેવાનું, પણ અંદરથી એવો ભાવ રાખવાનો કે ક્યારે આમાંથી મુક્ત થવાય. આવું કહ્યું છે હરિરાયજીએ. જરૂર ઠાકોરજી સમય આવે તમને એ પણ કરી આપશે. કારણ કે આ પૂર્ણ પુરુષોત્તમ છે, આપને કઈ કોર્ટમાં કેસ કરવા જાય કોઈ, વિષ્ણુ ભગવાનનું ના ચાલે, એ ઈચ્છે એ જ થાય. વિષ્ણુ ભગવાન એમ ના કહી શકે કે કેમ આ ભક્તોને આ લોકોને કેમ આવી રીતે વચ્ચે આવું થયું, કશું ના કહી શકાય ભાઈ. આ તો કોણ બધાથી ઉપર. સંબંધ એનો તોડી નાખે લાગે ના કઈ વાર, સંબંધ એનો તોડી નાખે લાગે ના કઈ વાર, સ્નાન કરે છે જીવન ભરનું. આ શબ્દો છે ને પેલામાં નથી બોલતા આપણે કે જા મેં તારું નહીં નાખ્યું, એટલે શું? મેં તારું નહીં નાખ્યું એટલે આપણે નાવાનું છે ને જ્યારે કોઈ માણસ મરી જાય ને એટલે પછી સ્નાન કરવું પડે, એ ભાવમાં કીધું છે. નથી કહેતા જા મેં તારું નહીં નાખ્યું, એટલે શું કે જા તું મારા માટે મરી ગયો, એ ભાવ અહીંયા લખ્યો છે. સ્નાન કરે છે જીવન ભરનું, સંબંધ એનો તોડી નાખે લાગે ના કઈ વાર, સ્નાન કરે છે જીવન ભરનું, સ્નાન કરે છે જીવન ભરનું, અને દેવાના ફિટકાર. પછી એની સાથે ના બને કોઈ દિવસ દેવાના ફિટકાર, કે આ તો ગમે ત્યારે વલ્લભને બોલી જાય કંઈ પણ કે તમારા વલ્લભ તો આવા, તમારા ગોવર્ધનનાથજી તો આવા, છાતીની અંદર ચીરાણા પડી જાય, એ દિવસ લાવવાનો જ નહીં. સ્નાન કરે છે જીવન, સ્નાન કરે છે જીવન ભરનું, દેવાના ફિટકાર, વલ્લભને કષ્ટ આપે રે, વિઠ્ઠલને કષ્ટ આપે રે, શ્રીજીને કષ્ટ આપે રે, વૈષ્ણવો એ જળને કાપે રે. તો બ્રહ્મ સંબંધ સમર્પણ એ તો અધિકારીજીનું જ સામર્થ્ય છે. એમાં પણ સામર્થ્ય શબ્દ વાપરવો પડે, કેમ કે અગાઉમાં લીલામાં હોવાથી એ સામર્થ્ય પ્રભુએ આપેલું હતું, પણ કઈ કારણથી મનોરથ કે અપરાધ ભૂતલ પર પડ્યા છે. એ સામર્થ્ય તે વખતે નહોતું, ભૂલી ગયા હતા, પણ મહાપ્રભુજીએ શરણે લીધા. આપની કાનીથી, આપની આડીથી આપના બાળકોએ શરણે લીધા. હવે મહાપ્રભુજીથી એ સામર્થ્ય પ્રાપ્ત થયું વળી પાછું, કે જેમાં આ સમર્પણને પણ પચાવી શકે. અને એટલે જ વૈષ્ણવો તે વખતે સમર્પણ કર્યા પછી સાચું સમર્પણ કરતા હતા, પછી આગળ પાછળ જોતા જ નહોતા. બધું મહાપ્રભુજી પણ સંભાળતા હતા કે ડગલું ચાલુ ને મારા વલ્લભ છે સાથમાં, સાથે સાથે ચાલતા હો મારા વલ્લભરાયજી, સઘળું સંભાળતા હો
મારા વિઠ્ઠલ રાયજી. અરે ભૂલ કરું ત્યારે બુદ્ધિને ફેરવે અને રસ્તો દેખાડતા હો મારા વલ્લભરાયજી. અરે મનની મૂંઝવણમાં આંખ થાય આંધળી હાથને ઝાલતા હો વલ્લભરાયજી. અરે ચાલી ચલાવે, સમર્પણ સાચું છે એના માટે, બાકી બધા તો ચાલી ચલાવે મને પુષ્ટિના પંથમાં, અને જો આગો પાછો થયો હોઉં તો ઠેકાણે લાવતા હો વલ્લભરાયજી, વિઠ્ઠલરાયજી. આજનું બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાનનું આ સત્સંગ વિરામ પામ્યું. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો.